प्यारी तुमसे मेरी पहला गुस्सा तुमसे था। भाई मेरे बचपन का तो पूरा किस्सा तुमसे था। आधा हिस्सा था वो मेरा, आधा हिस्सा तुमसे था। भाई मेरे बचपन का तो पूरा किस्सा तुमसे था। रक्षा बंधन वादा है या धागा है प्यार का। ओ धागा है प्यार का। थोड़ा सा है चंदन, छोटा सा है टीका। बंधन जिंदगी का रक्षा बंधन नाजुक है पर टूटती न डोरियां। चाहतों की झांकी मिले, चिट्ठियों में राखी मिले। भूलती कभी ना बहने हो हजार दूरियां। रक्षा बंधन वादा है या धागा है प्यार का। ओ धागा है प्यार का। रक्षा बंधन वादा है या धागा है प्यार का। ओ धागा है प्यार का। कच्चे धागों का ये रिश्ता बन जाता है बचपन से। मरते दम तक साथ निभाए
रक्षा बंधन से। धागों से बांधा एहसास दिल के रिश्ते का, रिश्ता ये अपना रब की रुबाई। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। धागों से बांधा एहसास तुमसे मिलने का, मिलना ये अपना रब की रुबाई। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। खिलते सारे फूल उम्मीदों वाले, हिम्मत बंध जाती है जब तू हंस के पास बिठा ले। खुशियों का तू सामान है, तू साथ है तो यूं लगे जीना बड़ा आसान है। बातों से बांधा हर तार अपने रिश्ते का, रिश्ता ये अपना रब की रुबाई। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। चार दिशाओं जैसी तुम हो मेरे लिए जरूरी। तुम ना हो तो हर दिन आधा, हर एक शाम अधूरी। आधा मुझे रहना नहीं, कुछ कम लगे वो घर मुझे जिसमें कोई बहना नहीं। यादों से बांधा जज्बा ये अपने रिश्ते का, रिश्ता ये अपना रब की रुबाई। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। राखी का त्योहार है, हर तरफ खुशियों की बौछार है। बांधा एक धागे में भाई बहन का अटूट प्यार है। સૂર્યના તેજ સમાન દૈદિપ્યપાન અને આપણી શાળાને ખરેખર ઊર્જા પૂરી પાડનાર એવા આપણી શાળાના સંચાલક શ્રી ડોક્ટર વિકે પટેલ સર, વિદ્યાર્થીઓને હંમેશા જ્ઞાન પૂરું પાડતા અને જ્ઞાનના ભંડોળ એવા આપણી શાળાના પ્રિન્સિપાલ શ્રી સમર્પણ સર અને આપણી શાળાનો એકમાત્ર વડીલ એવા અને અંગ્રેજી વિષયના એક્સપર્ટ એવા દિલીપ સર ઉપરાંત
બીજાના જીવનમાં સુવાસ ફેલાવવાનો ગુણ ધરાવતા હોય તેવા મારા તમામ સાથી સ્ટાફ મિત્રો અને આપણી શાળાના હાર્દરૂપ હૃદયરૂપ તેમજ આપણી શાળામાં અને આકાશમાં ટમટમતા તારલાઓની જેમ ચમકતા મારા ઉર્જા પરિવારના તમામ વિદ્યાર્થીઓ હું પ્રિયંકા પટેલ ખૂબ જ અંતઃકરણપૂર્વક આપ સર્વેને ફરીથી આવકારું છું. વિશ્વભરમાં ભાઈ બહેનની પવિત્રતાના પ્રસંગ રૂપે ઉપવતા પર્વ એટલે કે રક્ષાબંધન આપ સર્વેને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે આપણે અહીં ભાઈ બહેનના પવિત્ર તહેવારને ઉજવવા માટે એકઠા થયા છીએ. પ્રાચીન કાળથી જ આપણા જીવનમાં આ તહેવારનું મહત્વ થોડું વધારે જ રહ્યું છે. રક્ષાબંધનનો તહેવાર એ શ્રાવણ માસની પૂનમને દિવસે આવે. એક કણરે આપો આખું મણ નહીં માગવું, એક બિંદુ આપો આખું સિંધુ નહીં માગવું, એક ગુંટડો આપો આખું ઘટ નહીં માંગવું, એક કિરણ આપો આખું સૂરજ નહીં માંગવું. તો હવે હું આપણી શાળામાં સંસ્કૃત વિષયના અધ્યાપક એવા રક્ષાબેનને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવીને આજના આ પ્રસંગ. ગુડ મોર્નિંગ. પહેલાં તો કહેવા માંગીશ કે ભાઈ અને બહેનનો જે સંબંધ છે સૌથી પ્રિય અને एकदम नाजुक नमूनो संबंध. राखी का त्योहार है, हर तरफ खुशियों की बौछार है, बंधा एक धागों में भाई बहन का अटूट प्यार है. ધોરણ 11 ની વિદ્યાર્થીની નાયક પ્રાચીની વિનંતી કરીશ કે તે અહીં મંચ પર આવી આપણને રક્ષાબંધનના પર્વ નિમિત્તે પોતાના વિચારો જણાવશે. તો પ્લીઝ ફરી એકવાર તાળીઓના ગડગડાટ પવિત્ર પર્વની હું પ્રાચી નાયક આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ભાઈ બહેનનો નિસ્વાર્થ પ્રેમનું પવિત્ર પર્વ એટલે રક્ષાબંધન. રક્ષાબંધન એ આપણા ભારત દેશમાં ઉજવાતો ખૂબ જ પવિત્ર તહેવાર છે. આ તહેવાર દર શ્રાવણ સુદ પૂનમના દિવસે ભારત દેશમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ સાથે પણ જોડાયેલો છે. તેમાં દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણએ પોતાના સુદર્શન ચક્ર વડે જ્યારે શિશુપાલનું વધ કરે છે ત્યારે તેમની આંગળી પર ઈજા થાય છે. આ ઈજા પર દ્રૌપદી પોતાની સાડીનો ટુકડો ફાડીને તેમને પટ્ટી બાંધી આપે છે. ત્યારે શ્રી કૃષ્ણ તેમને વચન આપ્યું હતું કે આની બદલામાં હું તમારું રક્ષણ કરીશ. તે વચનની બદલામાં જ્યારે કૌરવો એ દ્રૌપદીનું વસ્ત્ર હરણ કરે છે ત્યારે શ્રી કૃષ્ણએ દ્રૌપદીની સાડીનો છેડો મોટો કરીને તેમની ઇજ્જતનું રક્ષણ કરે છે. તેથી આ કિસ્સાના માનમાં આપણે દર વર્ષે રક્ષાબંધનની ઉજવણી કરીએ છીએ. રક્ષાબંધન એ સાંસ્કૃતિક, પૌરાણિક અને ધાર્મિક કથાઓમાં પોતાનું સ્થાન ધરાવે છે. આ તહેવારનું માન આજે પણ એટલું જ છે. ભાઈ બહેનનો પ્રેમ એ અતુલનીય હોય છે અને દરેક ભાઈ બહેન એકબીજા સાથે ઝઘડતા હોય છે પરંતુ તે એકબીજા વગર ચાલતું હોતું નથી. રક્ષાબંધનમાં બેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને તેના દીર્ઘાયુ અને લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈ એ બહેનને તેનું રક્ષણ કરવાની વચન આપે છે. અંતે હું એક પંક્તિ ગાઈને મારી વાણીને વિરામ આપું છું. राखी का त्योहार है, हर तरफ खुशियों की बौछार है, बंधाए धागे में बहन भाई बहन का अटूट प्यार. वस्तु संजय મારે એક અખતરો કરવો છે, ગાગરમાં સાગરને ભરવો છે. મારે એક અખતરો કરવો છે, સાગરમાં ગાગરને ભરવો છે. મારે એક અબરખો એવો છે કે રાય જેવડો પર્વતને જોવો છે. મારે રાય જેવડો એક પર્વતને જોવો છે. મારે એક પ્રયત્ન કરવો છે. મારે એક પ્રયત્ન કરવો છે કે આપને ખોબામાં ભરવું છે. મારે એક પ્રયત્ન કરવો છે કે આપને ખોબામાં ભરવું છે. મારે એક મનોરથ એવો છે કે પડિયામાં અન્નકૂટને ભરવું છે. કે પડિયામાં અન્નકૂટને ભરવું છે. હવે હું આપણી શાળાના વડીલ શ્રી તેમજ ઇંગ્લિશ વિષયના ગુરુ એવા દિલીપ સરને વિનંતી કરીશ કે તેઓ અહીં મંચ પર આવી
વિકે સાહેબ તથા આપણી શાળાના આચાર્ય શ્રી સમરભાઈ સાહેબ તથા શિક્ષકગણ, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે રક્ષાબંધનનો દિવસ એટલે પવિત્ર ભાઈ બહેનનો દિવસ તરીકે ગણવામાં આવે છે. શ્રાવણ સુદ પૂનમનો દિવસ એટલે રક્ષાબંધન તરીકે ઓળખાય છે. બીજું આપણે એ પણ કહેવાય છે કે નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે નારિયેળી પૂનમ કેમ ઓળખવામાં આવે છે? કારણ કે આજે જે માછીમારો ભાઈઓ છે તે પોતે દરિયાની એ પૂજા કરે છે અને પોતે એવું ઈચ્છે છે કે અમારું જે જીવન છે એ જીવન સુખમય બને, એટલા માટે એને નારિયેળી પૂનમ તરીકે પણ એને કહેવામાં આવે છે. આજે મેં એ જોયું કે ખરેખર આજનો દિવસ એવો હતો કે ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા કે સાહેબ હું કાલે નહીં આવું, હું કાલે નહીં આવું, પણ આજે મેં જોયું ખરેખર આજે એટલો બધો ઉત્સાહ છે કે મેં ક્યારે પણ જોયો નથી. એટલા ઉત્સાહનો વિદ્યાર્થી આવી ગયા છે, પણ એવું કેમ છે કોઈ ખ્યાલ આવતો નથી. એ આપણે જોઈએ છે. બલિરાજાનો પણ ઇતિહાસ જોયો તમે, સાથે સાથે જે વામન જેને કહેવાય છે કૃષ્ણ ભગવાન, એમનો પણ ઇતિહાસ જોયો. આપણે વધુ સમય લેતા નથી કારણ કે સમયને અનુરૂપ આપણે ચાલવું જોઈએ. બસ અસ્તો. આપણે જે અહીંયા પ્રસંગે ઉપસ્થિત થયા છીએ, આ પ્રસંગમાં પણ આપણને જે બેન આપણે રાખડી બાંધે છે એને આપણે વચન આપવાનું છે કે હંમેશા હું તારું રક્ષણ કરીશ. હવે હું આપણી શાળાના સંચાલક શ્રી ડોક્ટર વિકે પટેલ સરને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન આપશે. હવે એમના માટે એક શાયરી કહીશ કે ઓ વાદળ આજે વરસતું મન મૂકીને, ઓ વાદળ તું આજ વરસજે મન મૂકીને, ખાલી એક બે ટીપાથી નહીં છીપાય મારી તરસ. એટલે આપણે છમકલા કરીશું એટલે ખબર પડી વરસાદ વરસવું ને 2-3 કલાક સુધી બોલવું પડે. એટલે મારા માટે બોલવું ઈઝી છે, તમારા માટે બેસવું બહુ કાઠું છે. આમ તો નહીં બેસી ના શકો એટલે મારે બોલી ના શકો. સારું, આજે આપણે આમ તો પરમ દિવસે શ્રાવણ સુદ પૂનમ ના દિવસે રક્ષાબંધનનું પવિત્ર પર્વ છે, પણ એ નિમિત્તે આજે આપણે ઉર્જા ગ્રુપ ઓફ સાયન્સ દ્વારા, ઉર્જા એજ્યુકેશન દ્વારા રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આપણે ઉજવી રહ્યા છીએ. તો આ ઉજવણી શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યા મંદિરના દરેક વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12 સાયન્સ સુધીના દરેક વિદ્યાર્થીઓ જ્યારે ઉજવણીમાં ભાગ લે છે એવા પ્રસંગે અહીં ઉપસ્થિત સર્વે મહાનુભાવો, તમામ શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થીઓને હું રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવું છું. આમ તો દરેક પ્રસંગમાં જ્યારે બોલવાનું આવતું હોય અને તમારી આગળ 4-5 જોરદાર વક્તાઓ વક્તવ્ય રજૂ કરીને ગયા હોય એટલે કશું બોલવાનું રહેતું નથી. આમ તો પણ છતાંય જે જવાબદારી આપવામાં આવતી હોય એને નિભાવવી તો પડે જ છે. સૌથી મહત્વની વાત, જ્યારે મંચ ઉપર આપણે ઉપસ્થિત થતા હોઈએ ત્યારે આપણા થકી, આપણા અનુભવ થકી આપણી સામે જે પણ શ્રોતાગણ હોય છે એમને કંઈક નવું શીખવાની તક મળતી હોય છે, કંઈક નવું જાણવાની તક મળતી હોય છે. તો આપણે આ તક સ્વરૂપે જોઈએ તો ઘણી બધી દંતકથાઓ, વાસ્તવિક કથાઓ, ધાર્મિક કથાઓ, પૌરાણિક કથાઓ, ઐતિહાસિક કથાઓ આપણે સાંભળી જે પુરવાર કરે છે રક્ષાબંધન પર્વનું મહત્વ. રક્ષાબંધન
જ્યારે બલિરાજાની વાત કરી, હું આખી વાત રિપીટ નહીં કરું, મને ખબર છે ત્રીજી વખત આવશે એટલે, પણ જે દિવસે એ બલિરાજાની વાતમાં લક્ષ્મીજી એમને એક દોરો બાંધીને વચન માંગે છે, એ દિવસ શ્રાવણ સુદ પૂનમનો દિવસ હતો. એટલા માટે એ દિવસને રક્ષાના પ્રતીક તરીકે પસંદ કરવામાં આવે છે. આમ તો વર્ષની અંદર કોઈ પણ દિવસે, કોઈ પણ સમયે, જ્યારે પણ કોઈના હાથમાં રક્ષા સ્વરૂપે કોઈ પણ દોરો કે કંઈ પણ બંધન બાંધવામાં આવે છે ને, એ દિવસ રક્ષાબંધન કહી શકાય. પણ એને ઉજવણી તરીકે, એક પર્વ તરીકે ઉજવવા માટે આપણે એક દિવસ નક્કી કરેલો છે. આમ તો રોજે રોજ બનાવીએ તો એનું કોઈ મહત્વ રહેતું નથી. તો બધા એક સાથે ઉજવે અને એનું મહત્વ સમજાય દરેકના મનમાં, એટલા માટે આપણે શ્રાવણ સુદ પૂનમના દિવસે આ પર્વ ઉજવીએ છીએ. સંજોગો વસાત એ જ દિવસ આ કૃષ્ણ ભગવાને જ્યારે શિશુપાલનો વધ કર્યો ત્યારે પણ એ જ તિથિ હતી. પુરાણો એવું કહે છે. એ જ બીજી એક દંતકથા છે. આમ તો દંતકથાની વાસ્તવિક મહાભારતની જ કથા છે. અભિમન્યુને જ્યારે 7 કોઠામાંથી પસાર થવાનું હોય છે અને એના માટે કપરું હોય છે અને બધાને ખબર હોય છે કે આને આમ તો તાકાત નથી, છતાંય 6 કોઠા પાર કરી 7મા કોઠા સુધી પહોંચે છે અને ત્યાં એનો વધ થાય છે. પહેલા જ્યારે યુદ્ધમાં જાય છે, પહેલાથી 6 કોઠા જીતે છે ત્યાં સુધી યુદ્ધમાં જતા પહેલા કુંતા માતા એટલે એની દાદી થાય, એમણે એક એમના કલાઈ ઉપર દોરો બાંધ્યો હતો રક્ષા સ્વરૂપે. જ્યાં સુધી દોરો એમના હાથમાં હતો ત્યાં સુધી એમને કોઈ શસ્ત્ર કે કોઈ પણ એમને તકલીફ આપી શક્યું નહોતું. મતલબ કે આટલી તાકાત છે, સાચા મનથી, સાચા વિશ્વાસથી કોઈ પણ દોરો કોઈના હાથમાં બંધાય છે, એ બંધન રક્ષા કરે છે, એનું પ્રતીક છે. તો જે દિવસે કુંતા માતાએ અભિમન્યુને પણ દોરો બાંધ્યો હતો એ દિવસે પણ આ જ તિથિ હતી. એટલે એ તિથિને રક્ષાબંધન એટલે કે રક્ષાના પર્વ તરીકે સ્વીકારવામાં આવી અને આજે આપણે એની ઉજવણી કરી રહ્યા છીએ. તો રક્ષાબંધનનું મહત્વ ખૂબ જ અનેરું છે. રક્ષાબંધનનું પર્વ આમ તો કહેવાય છે બહેન અને ભાઈ માટેનું પર્વ છે, પણ ખરેખર આ પૌરાણિક કથાઓ બતાવે છે કે બહેન ભાઈ માટે જ નહીં પણ દરેક વ્યક્તિ માટે છે. એ બે બહેનો વચ્ચેનો પ્રેમ પણ દર્શાવે છે, બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ પણ દર્શાવે છે, બહેન ભાઈનો પણ પ્રેમ દર્શાવે છે, માતા અને પુત્રનો પ્રેમ પણ દર્શાવે છે, મિત્ર સાથે મિત્રનો પણ પ્રેમ દર્શાવે છે. રક્ષાનું પ્રતીક કોઈ પણ આપી શકે છે ને કોઈ પણ બંધન મેળવી શકે છે. તો રક્ષાબંધનનું પર્વ દરેક સંબંધને મજબૂત કરનારું પર્વ છે. હમણાં બેનસીને વાત કરી, રક્ષાબંધનનું પર્વ એ ભાઈ બહેન માટે છે અને ભાઈ બહેનનો સંબંધ નાજુક અને નમણો છે. પણ હું તમને કહું, એમને જે ભાષામાં નાજુક અને નમણો કીધો એ કદાચ ઇમોશનલ કોશન હોઈ શકે. જે ફિલિંગ્સ બેનની ભાઈ પ્રત્યે હોય છે, ગમે તેટલા ઝઘડાઓ થાય ભાઈ ભાઈ વચ્ચે તો દૂર થઈ જાય. મિત્રો વચ્ચે હોય તો બોલવાના સંબંધ રહેતા નથી. બેન ભાઈ વચ્ચે પણ ઝઘડો આવો થતો હોય છતાં પણ જ્યારે તકલીફ પડે છે ને ભાઈને, ત્યારે સૌથી પહેલા એને સાંત્વના આપવા, એના દુઃખમાં સહભાગી થવા કે દુઃખની અંદર આશીર્વાદ આપવા, ગમે તેટલી દૂર હોય ને છતાં પણ બેન દોડતી આવે છે અને બેનને પણ તકલીફ હોય ત્યારે ભાઈ દોડતો જાય છે. તો આ બેન અને ભાઈનો જે પવિત્ર સંબંધ છે એ ઇમોશનલી નાજુક અને નમળો છે એમ કહી શકાય, પણ મારી દ્રષ્ટિએ નાજુક અને નમળો નથી, સૌથી મજબૂત સંબંધ છે. ગમે તેટલી વિકટ પરિસ્થિતિ હોય ને તો બેન ભાઈની મદદ કરવાનું અને ભાઈ બહેનની મદદ કરવાનું ક્યારેય ભૂલતા નથી. યાદ રાખજો, એ તમે પણ ફીલ કર્યું હશે. દરેકના જીવનમાં આ ફિલિંગ્સ આવતી હોય છે. તો આ ફિલિંગ્સને દર્શાવવાનો આ પર્વ છે, તો એની ઉજવણી તો થવી જ જોઈએ. અને આવી ઉજવણી તમારા જેવા ઉત્સાહી વિદ્યાર્થીઓને, એમાં આજે ઉત્સાહ જોઈને આનંદ થાય એવો ઉત્સાહ જો તમે દર્શાવતા હોય તો આ પર્વની ઉજવણી ખૂબ જ યાદગાર અને મહત્વની બની જાય છે. તો ફરીથી એકવાર હું ઈચ્છીશ કે તમે તમારા ઉત્સાહ માટે તાળીઓ પાડી દો.
અનેરો કરવા માટે આપણે હવે આગળ રક્ષાબંધનનું પર્વ ઉજવવાનું છે. તો આવું એક રક્ષાનું પ્રતીક દરેક જણે મેળવવાનું છે અથવા તો આપવાનું છે. તો એના માટે આપણે સંસ્થામાં એ ઉજવણી કરીએ છીએ. આની સાથે એક કથા પણ બીજી જોડાયેલી છે, બળિયાદેવની. તો બળિયાદેવની કથાના આધારે તમે એ શું છે હિસ્ટ્રી બધા જાણીએ જ છીએ. એના કારણે આ પર્વ જે છે એને બળેવ પણ કહેવામાં આવે છે. તો ઘણી બધી કથાઓ આપણી સામે છે, ઇતિહાસ આપણી સામે છે. ઇતિહાસકારોએ આના વિશે ઘણું બધું લખેલું છે. તો આપણે બધી વાત કરવા જઈશું તો આખું વર્ષ એ ઓછું પડશે. તો એટલા માટે આપણે હવે આગળ રક્ષાબંધનનું પર્વ ઉજવવાની વિનંતી કરીશ. તો એ પ્રમાણે આપણે આગળ ઉજવીશું. તો બધાને ફરીથી એકવાર રક્ષાબંધન જેવા પવિત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ. પણ અમે તો જન્મ જન્મના તરસ્યા. અમે તો જન્મ જન્મના તરસ્યા. લૂંટવાતા તો ટોપલા ભરીને, અમારે લૂંટવાતા તો ટોપલા ભરીને, પણ તમે ફક્ત મુઠ્ઠી ફેરીને અમને સમજાવો. તમે ફક્ત મુઠ્ઠી ફેરીને અમને સમજાવો. गुरु कहा अगस्त का महीना सावन की फुहार, अगस्त का महीना सावन की फुहार, भैया की कलाई बहन का प्यार, भैया की कलाई बहन का प्यार, मुबारक हो आपको रक्षाबंधन का ये पवित्र